ખબરદાર, જો બધા સામાન વેચ્યા વિના ઘરે પાછો ફરશે, યાદ રાખજે આજે ખાવાનું માત્ર ત્યારે જ મળશે જ્યારે પૂરી દિહાડી લાવશે. 10 વર્ષનો અરિજીત, જે એક પગથી વિકલાંગ હતો, સાવકી માતાની આ વાત સાંભળીને ડરી ગયો. તે સિગ્નલ પર ફૂલોના ગજરા વહેંચતો હતો. સવારથી સાંજ સુધી ફૂલો મુરઝાઈ ગયા હતા. આ જોઈને તે રડવા લાગ્યો. ત્યારે જ સિગ્નલ પર એક મોટી કાર આવીને ઊભી રહી. અને આવનારે જે વાત કહી તે સાંભળીને અરિજીત ડરથી કાંપી ઉઠ્યો. કારણ કે હું શાંતિથી બારીમાં બેઠો હતો અને મારા નાના ભાઈ સાથે રમતો હતો. ઘરમાં બિલકુલ સન્નાટો છવાયેલો હતો. થોડી વાર વીતી હતી કે અચાનક ઘરનો દરવાજો ખુલ્યો અને મારી સાવકી માતા અંદર પ્રવેશી. તેમને જોતા જ મેં તેમના છોકરા પાસેથી હાથ હટાવી લીધો. જ્યારે તે મારી પાસે આવતા બોલી કે કેટલી વાર તને સમજાવ્યું છે, મારા બાળકને તારી પાસે ન બેસાડતો. તું વિકલાંગ છે, તારા કારણે આ બીમારી તેને પણ લાગી શકે છે. તને મારી વાત સમજાતી નથી. મેં માથું ઝુકાવી દીધું હતું. હું તેમને કેવી રીતે કહું કે તેમનો છોકરો પડી ગયો હતો. હું તો તેને જ સંભાળતો હતો. જ્યારે તે પોતાના હાથમાં પકડેલી થેલી મારી તરફ ફેંકતા બોલી, આમાં ફૂલોના ગજરા છે, મેં બજારમાંથી ઓછા પૈસામાં લાવ્યા છે. તું એક ગજરો 50નો વેચીશ અને જોડી 100 રૂપિયાની, સમજી રહ્યો છે ને? તેમની વાત સાંભળીને મેં તરત જ કહ્યું, સિગ્નલ પર ઘણી ભીડ હોય છે, હું તો ચાલી પણ નહીં શકું. તમે સારી રીતે મારી તકલીફ જાણો છો. હું એક નાની દુકાન લગાવી લઈશ. ઘણી સ્ત્રીઓ ખરીદી લેશે. જ્યારે તે મને જોતા બોલી, દુકાન પર સારા પૈસામાં માલ વેચાતો નથી. તું ગાડીઓ પાસે ઊભા રહીને આ માલ વેચીશ. તને વધુ પૈસા મળશે અને કદાચ તારી હાલત પર દયા ખાઈને મોટી ગાડીવાળા વધુ પૈસા આપી દેશે. સમજી રહ્યો છે ને? તેમની વાત સાંભળીને મેં તરત જ કહ્યું, મમ્મી પ્લીઝ આવું ન કરો. મને ઘણી તકલીફ થાય છે. વચ્ચે ગાડીઓ ચાલી જાય છે. લોકો મારે પણ છે અને મારા સિવાય પણ ઘણા લોકો ત્યાં આ કામ કરે છે. હું દરવાજા પાસે બેસીને આલુ પાપડ વેચી લઈશ. જ્યારે તે મારો કાન મરડતા બોલી કે મારી સામે આ બેકારની વાતો કરવાની જરૂર નથી. જે કામ તારી જવાબદારીમાં મેં લગાવ્યું છે તે જ કરવું પડશે. જો નહીં કરશે તો આ ઘરમાં રહેવાની પણ કોઈ જરૂર નથી. હું રહેવા નહીં દઉં. ક્યાં તારા પાપા અહીં છે જે મને પ્રશ્ન કરશે અને વળી તે તારા વિશે પૂછે પણ નહીં? હવે દફા થા અહીંથી. આ કહીને તેમણે મને મારા ઓરડા તરફ ધક્કો માર્યો. મેં કચડાતા પોતાના ઓરડામાં આવીને દરવાજો બંધ કરી લીધો. મને ઘણું રડવું આવતું હતું. પાપા બહાર કામ પર ગયા હતા. અમને પૈસાની કોઈ તકલીફ નહોતી. મને ખબર હતી આ બધું માત્ર અને માત્ર મને પરેશાન કરવા માટે કરવામાં આવી રહ્યું છે. ઘણીવાર સુધી મેં રડ્યા કર્યું. ઉપરવાળા પાસે પ્રાર્થના કરતો રહ્યો કે કોઈ રીતે મારા પાપાને ઘરે પાછા મોકલી દે. પર આ માત્ર મારી ખાલી વિચાર હતી. પાપાનું પાછા આવવું કોઈ પણ કિંમતે શક્ય નહોતું. તે પૂરા 3 વર્ષ માટે ગયા હતા. ઘણીવાર સુધી મેં ઓરડામાં બેસીને રડ્યા કર્યું અને પછી દરેક પળે મને એક નવી જંગ માટે તૈયાર કરી દીધો હતો. તેના પહેલા હું બધાને મોટા અનારદાણા વેચતો હતો અને હવે એક નવું કામ મારા માથે નાખી દેવામાં આવ્યું હતું. વખતની ગતિ ધીમે ધીમે પસાર થઈ રહી હતી. જેવું ચારેય તરફ પ્રકાશ ફેલાયો. મમ્મીએ ઓરડાનો દરવાજો ખટખટાવ્યો તો મારી જાન હલકમાં અટકી ગઈ. રસ્તાઓ પર આ રીતે ગજરા વેચવું સરળ નહોતું. ગાડીઓના કાચ ખટખટાવવા, તેમની આગળ ગજરા પકડાવવા, તેમની પાસે ભીખ માંગવી ઘણી મુશ્કેલ હતી. મેં ઊંડો શ્વાસ લીધો અને રડતા કહ્યું કે મને ક્યાંય જવું નથી. હું આ કામ નહીં કરી શકું. હું દુકાન લગાવી લઈશ. તમને જો પૈસા કમાવવા જ છે, મને કોઈ વધુ સારી નોકરી કરાવી દો. હું આ કામ નહીં કરી શકું. મારો પગ દુખે છે. મને ઘણી તકલીફ થાય છે. આ કહીને મેં રડવા માંડ્યું. ત્યારે તે ગુસ્સાથી દરવાજો પછાડતા બોલી કે જો તે દરવાજો ન ખોલ્યો તો ઉપરવાળાની કસમ અંદર આવીને હું તારી જાન કાઢી નાખીશ. તું પોતાને શું સમજે છે? મેં પહેલા જ કહી દીધું હતું કે જો આ ઘરમાં રહેવું છે તો પૈસા કમાવવા જ પડશે. મારા પતિ પૈસા કમાઈને મોકલે છે. કોઈ બેકારના પૈસા નથી જેના પર તું બેસીને મફતની રોટલીઓ તોડીશ. તારા જેવા અને પણ ઘણા બાળકો ગજરા વેચી રહ્યા હોય છે. આમાં કોઈ તકલીફની વાત નથી. જ્યારે મેં એકવાર ફરી રડતા કહ્યું, તે બાળકો પાસે હાથ સલામત હોય છે, તેમના પગ સલામત હોય છે. મારો એક પગ કામ નથી કરતો. હું રસ્તાઓની વચ્ચે કેવી રીતે જઈશ? અનારદાણા પણ વેચવું મારા માટે એટલું મુશ્કેલ થઈ જતું હતું. આ તો ગજરા છે. દરેક બારી પાસે જવું પડશે. હજી મેં કંઈક વધુ કહેતા
તેના પહેલા જ તે દરવાજો ખુલી ગયો હતો. ચોક્કસ તેમણે ડુપ્લિકેટ ચાવીથી દરવાજો ખોલ્યો. તે અંદર આવતા બોલી, તું શું સમજતો હતો? આ તમાશો તું અંદર બેઠા કરતો રહીશ અને હું કંઈ નહીં કરું? જલ્દીથી ઊભો થા અને બહાર જા. મેં તારા માટે થાલ સજાવ્યું છે, તેને લઈને સિગ્નલ પર ચાલ્યો જા. મારી સાથે તમાશો કરવાની કોઈ જરૂર નથી. તું મારી સંતાન નથી જે તારી વાતો પર દૈયા ખાઈને હું તને આરામ કરવાની પરવાનગી આપીશ. બધાને કામ કરવું પડે છે, તું પણ કામ કરીશ, નહીં તો મારા ઘરમાં તારા માટે કોઈ જગ્યા નથી. જ્યારે મેં રડતા કહ્યું, પાપા મારા માટે તમને અલગથી પૈસા આપે છે, તેમણે પોતે કહ્યું હતું કે મને કોઈ પણ પ્રકારના પસ્તાવામાં ન રહેવું. તમે મારી સાથે આવું ન કરી શકો. ઉપરવાળાથી ડરો. તમારી પણ સંતાન છે. જો કાલે આદિત્ય સાથે પણ હું મારી વાત પૂરી કરતો તેના પહેલા જ તેમણે એક જન્નાટેદાર થપ્પડ મારા મોં પર મારી દીધી, જેની તસથી મેં તે જ ક્ષણે જમીન પર પડી ગયો. તે મને એક જોરદાર લાત મારવા લાગી અને બોલી, ખબરદાર, જો મારા છોકરાનું નામ તે તારી જીભથી પણ લીધું તો હું તારી જાન લઈ લઈશ. આ કહેતા તેમણે મને વાળથી પકડીને જોરથી ઊભો કર્યો અને મને જોતા બોલી, પોતાના દિમાગમાં આ વાત સારી રીતે બેસાડી લે. જો આજે થાલ ખાલી થયા વિના આવ્યો તો કસમથી પૂરી રાત તને બહાર રસ્તાઓ પર ફરવા માટે છોડી દઈશ. ઘરનો દરવાજો નહીં ખુલ્લો, બહાર ચાલો. આ કહીને તે મને બહાર ઘસડીને લાવી હતી. બારીની ચારપાઈ પર પૂરા ગજરાથી સજાવેલું થાલ મૂકેલું હતું. તે મને તેની તરફ ધક્કો મારતા બોલી, ઉઠાવ અને દફા થા અહીંથી, અને ખબરદાર, જો મને તારી તરફથી ફરિયાદ પણ મળે. જ્યારે મેં રડતા એક લાચાર નજર તેમના અસ્તિત્વ પર નાખી અને પાછી માથું ઝુકાવીને તે થાલ ઉઠાવી લીધું. થાલ વધુ ભારે નહોતું, પરંતુ એક પગના આધારે હું આટલું વજન પણ બરાબર ન ઉઠાવી શકતો હતો. મેં લડખડાતા બહાર આવી ગયો. આંખોમાં આંસુ જ આંસુ હતા. દિલ લોહીના આંસુ રડતું હતું. જ્યાં સુધી મારી માતા જીવતી હતી હું શહેજાદાઓની જેમ જીવન વિતાવતો હતો. પથારીમાં જ મને ખાવા પીવા મળતું હતું, વાંચવા માટે પુસ્તકો મળતા હતા, ટીવી જોવા માટે રિમોટ મળતું હતું. પર હવે બધું બદલાઈ ગયું. મમ્મીના મૃત્યુ પછી પપ્પાએ બીજી લગ્ન કરી લીધા અને પછી તે પોતાના જીવનમાં મગ્ન થઈ ગયા. કોણ રીજીત? તેમને આ વાતનો અહેસાસ પણ ન રહ્યો હતો. અને પછી ઉપરવાળાએ તેમને એક સ્વસ્થ સંતાનની ખુશી પણ આપી દીધી, જેના દમ પર તેમણે મને પૂરી રીતે અજાણ્યો બનાવી દીધો. પરંતુ મને આ વાતથી કોઈ પણ ફરિયાદ નહોતી. મને વખત પર ખાવાનું મળી જતું હતું, રહેવા માટે જગ્યા મળી રહી હતી. કોઈ મને કંઈ ન કહેતું હતું. હું માત્ર પોતાના ઓરડામાં જ કેદ રહેતો. આ પણ એક પૂરી જિંદગી હતી. પરંતુ જ્યારે પાપા બહાર બીજા શહેરમાં કામ કરવા માટે ગયા ત્યારથી મારી જિંદગી મુશ્કેલ થઈ ગઈ હતી. તે સ્ત્રીએ મને ક્યાંયનો પણ ન છોડ્યું. મને આ વાતનો અહેસાસ કરાવી દીધો હતો કે મારી માત્ર માં જ નહીં પરંતુ પિતા પણ મરી ગયા છે. હું વિકલાંગ નથી પરંતુ મુર્દા છું અને આટલી તકલીફ આપવામાં આવતી હતી જેની કોઈ હદ નહોતી. પાપાએ જતા પહેલા મને માત્ર આટલું કહ્યું કે તું પરેશાન ન થા અને ના કોઈ પસ્તાવામાં રહે, અને ના કોઈ પસ્તાવામાં રહે. તારા માટે પૈસા હું અલગથી મોકલીશ, તારો ઈલાજ પણ થશે અને તને વખત પર ખાવાનું પણ મળશે. જો શક્ય થયું તો તારા માટે એક નર્સ રાખીશ જે વખત પર તને ખાવાનું વગેરે આપતી રહેશે. પરંતુ હા, બસ તું પોતાની માતા સાથે બદતમીજી ન કરીશ. મેં તેમની વાતોનો કોઈ જવાબ ન આપ્યો હતો. બસ દિલમાં થોડી શાંતિ થઈ ગઈ કે પપ્પા પછી પણ મારી જિંદગી મુશ્કેલ નહીં થાય. પર આ માત્ર અને માત્ર મારા વિચારો હતા. પાપાને એરપોર્ટ છોડ્યા પછી તેમણે મારી સાથે જે વર્તન કર્યું હતું તેને યાદ કરીને આજે પણ મારી આત્મા કાંપી ઉઠે છે. ઘરે આવતા જ તેમણે ગરમ પાણી મારા તે પગ પર રેડી દીધું હતું જે વિકલાંગ હતો. મેં આટલા જોરથી ચીસ પાડી કે બહારના લોકો પણ અમારા ઘરમાં આવી ગયા. તે સ્ત્રી બિલકુલ બેખોફ હતી. તેનું કહેવું હતું કે હું પોતાના ઓરડામાં પોતાના છોકરા સાથે બેઠી હતી અને આ નહાવા માટે પોતે પાણી લઈને જઈ રહ્યો હતો. જો કે મેં તો આને મના પણ કરી હતી. હવે પરિણામ જુઓ, તે ખોટી સફાઈ આપી રહી હતી, પરંતુ હું માત્ર તડપીને રડી રહ્યો હતો અને કોઈને કહી પણ ન શક્યો કે મારી સાથે કેટલો મોટો અપરાધ થયો છે. તે રાત પછી મારી જિંદગી બિલકુલ બદલાઈ ગઈ. તે સ્ત્રી મને નફરતભરી નજરોથી જોતી હતી. તે મને અજાણ્યો સમજતી હતી, જેમ કે હું તેના પર બોજ બનીને માથા પર સવાર કરી દેવા આવ્યો છું. પર આવું ન હતું. હું ક્યારેય તેમનું કોઈ કામ પણ બગાડતો ન હતો, અહીં સુધી કે તેમની પાસે ખાવાનું પણ ન માગતો. તેમનું બનાવેલું ખાવાનું જરૂર ખાઈ લેતો હતો,
કારણ કે મને ખાવાનું બનાવવું આવડતું નહોતું. આ વિચારતા વિચારતા હું ક્યારે સિગ્નલ પર પહોંચી ગયો મને ખબર પણ ન પડી. ગાડીઓના હોર્ન અને અવાજે મને એક ક્ષણ માટે રોકી દીધો હતો. હું માત્ર 10 વર્ષનો હતો. મમ્મી અને પપ્પાની જિંદગીમાં ક્યારેય મેં એકલા આ રીતે રસ્તાઓ પર આવવાનું વિચાર્યું પણ નહોતું. અને આજે હું સામાન લઈને વેચવા માટે ઊભો હતો. અવારનવાર જ્યારે હું પાપા અને મમ્મી સાથે બહાર જતો હતો, હું ગરીબ બાળકોને જોઈને દયા ખાતો હતો કે તેમની પણ કોઈ જિંદગી નથી. જો કે હું ઘણો નાનો હતો, પણ દિલમાં આવા બાળકોને જોઈને મને દુઃખ થતું હતું. પર મને ન ખબર હતી કે એક વખત આવો પણ આવશે જ્યારે મારી જિંદગી તે બાળકો જેવી થઈ જશે. ઘણીવાર સુધી હું ખૂણામાં ઊભો રહ્યો અને સમગ્ર દ્રશ્યને પોતાની આંખોમાં સમેટતો રહ્યો. પછી ફૂટપાથ પર બેસી ગયો. મને કંઈ સમજાતું ન હતું કે કામની શરૂઆત ક્યાંથી કરું. થોડીવાર પછી જેવું સિગ્નલ રોકાયું, હું ટ્રાફિકની વચ્ચે આવી ગયો અને બધી બારીઓ પર જઈને ગજરા આપવા લાગ્યો. કેટલાક લોકો હસીને ટાળી દેતા હતા, તો કેટલાકે મને ખરાબ રીતે બેઇજ્જત કર્યો. હું એક પણ ગજરો વેચ્યા વિના પાછો બેસી ગયો, કારણ કે સિગ્નલ ખુલ્લું થઈ ગયું હતું. હું થોડી જ વાર બેઠો હતો કે અચાનક એક યુવાન મારી બરાબરમાં આવીને બેઠો. ગરદન વાળીને જોયું તો એક યુવાન છોકરો હતો. તેને મને જોઈને કહ્યું કે તને પહેલા સિગ્નલ પર ક્યારેય નથી જોયો. તું કોણ છે? મેં ગભરાઈને કહ્યું કે મારું નામ અરિજીત છે. અહીં ગજરા વેચવા આવ્યો છું. આજે મારો પહેલો દિવસ છે. તેણે પૂછ્યું, શું તને ખબર નથી? જીગરભાઈ બધા બાળકોને તેમનું સિગ્નલ સોંપે છે અને પૈસા પણ લે છે. મેં ગભરાઈને પૂછ્યું, તું કોણ છે અને આ બધું શું થાય છે? અને કોણ જીગરભાઈ? હું કોઈને નથી ઓળખતો. પ્લીઝ મને પરેશાન ન કરો. હું તરત જ તેની પાસેથી હટવાનો જ હતો કે મારી જમણી તરફ પણ એક મને છોકરો આવીને બેઠો અને કહ્યું વધુ હોશિયારી કરવાની જરૂર નથી. જો અહીં કામ કરવું છે તો જીગરભાઈને મળી લો, ત્યારે જ અહીં તું ગજરા વેચી શકીશ. મેં રડતા કહ્યું, જો હું ખાલી હાથ ઘરે ગયો તો મારી મમ્મી મને જાનથી મારી નાખશે. તમે લોકો તેને ઓળખતા નથી. તે ઘણી જાલિમ છે. તેણે મારો પગ ગરમ પાણીથી બાળી દીધો હતો. જો હું એક પણ ગજરો વેચ્યા વિના પાછો ગયો તો તે મને ઘણી તકલીફ આપશે. તે છોકરાએ કહ્યું કે ખોટું ન બોલો. અમારા નિજામમાં આવું નથી ચાલતું. તારા ખોટાનું સાંભળવું અમારું કામ નથી. મેં રડતા કહ્યું કે સાચું કહું છું. તે મારી સાથે આવું જ કરે છે કારણ કે તે મારી સગીમાં નથી. તે મારા પાપાની બીજી પત્ની છે. બંને થોડી વાર ચૂપ રહ્યા. પછી એકે હાથ જોડીને કહ્યું કે મને નથી ખબર તમારી અહીં શું વ્યસ્તતા છે, પર આજે તમે મને ગજરા વેચવા દો. કાલે હું જીગરભાઈને મળીને બધું નક્કી કરી લઈશ. પૈસા જે આપવાના હોય તે કેવી રીતે હોય તે પણ કહી દેશે. મેં માસૂમીથી કહ્યું, હું વાંચું પણ છું. બંનેએ પૂછ્યું, સ્કૂલ જાય છે શું? મેં જોરથી માથું હલાવ્યું અને કહ્યું, હા, હું બીજા વર્ગમાં વાંચું છું. પાપા મારા માટે પૈસા મોકલે છે, જેના કારણે હું વાંચી શકું છું. મારી મમ્મીનો તો કોઈ ઈરાદો નહોતો, પર પાપા દરરોજ મારી વાંચવા વિશે પૂછે છે. તેથી તેમને મજબૂરીથી મને સ્કૂલ મોકલવું પડે છે. જ્યારે તે બંને એકસાથે બોલ્યા, તારા પપ્પા ક્યાંથી પૈસા મોકલે છે? જો તારા પપ્પા કમાઈ રહ્યા છે તો પછી તને આ બધું કેમ કરવું પડે છે? તેમની વાત સાંભળીને હું કોઈ જવાબ આપત તેના પર સિગ્નલ રોકાઈ ગયું. મેં તરત જ પોતાની જગ્યાએથી લડખડાતા ઊભા થઈને તેમને જોતા કહ્યું, હું તમે બંને સાથે સિગ્નલ રોકાયા પછી વાત કરીશ. હજી હું મોકો બગાડી ન શકું. આ કહીને હું જ બારીઓની સામે ઊભો રહી ગયો. આંખોમાં ભીનાશ લઈને મેં ઘણા લોકો પાસે વિનંતી કરી, પર આ વખતે પણ મારા કોઈએ એક ગજરો પણ ન લીધો હતો. મને સમજાતું નહોતું કે આવું કેમ થઈ રહ્યું છે. પર જ્યારે મેં પાસે જ હાજર છોકરાઓ તરફ જોયું તો તેમના હાથ પણ એવા જ હતા જેવું મારું હાથ હતું. એટલે કોઈએ તેમની પાસેથી પણ ગજરો ન ખરીદ્યો હતો. મોટા ભાગના લોકો દુકાનોમાંથી ખરીદવું જ જરૂરી સમજે છે, કારણ કે જે છોકરાઓ રસ્તાઓ પર ફૂલો લઈને ફરતા હોય છે, અથવા તો અવારનવાર તે મુરઝાઈ જાય છે, અથવા પછી કાલ પરમ દિવસના હોય છે. ઘણા લોકોને મેં વિશ્વાસ પણ દિલાવ્યો કે આજે મારો પહેલો દિવસ છે. મારું ફૂલ મુરઝાયેલું નથી. હું આજે તાજા ફૂલ લઈને આવ્યો છું. પણ લોકો માત્ર હાથમાં લઈને સૂંઘે અને મને પાછું આપી દે. થાકીને હું પાછો ફૂટપાથ પર આવીને બેસી ગયો, કારણ કે સિગ્નલ એકવાર ફરી ખુલ્લું થઈ ગયું હતું. મારી આંખોમાં હવે આંસુ આવી ગયા. રાત જેમ જેમ પસાર થઈ રહી હતી, મને ડર પણ લાગી રહ્યો હતો. હું કોઈ 50 વર્ષનો માણસ નહોતો, માત્ર 10 વર્ષનો એક માસૂમ છોકરો હતો જેને હજી દુનિયાની બિલકુલ પણ સમજ નહોતી.
ઉપરવાળાનો અહેસાન હતો કે તેને મને વાંચવાની પરવાનગી આપી, જેના કારણે વાત કરવાની રીત મારી ઘણી સારી હતી. તે બંને છોકરા ફરી મારી પાસે આવીને બેઠા. તે બંનેને જોતા જ મને ગભરાહટ થવા લાગી. જ્યારે એક છોકરો મને જોતા બોલ્યો, તું કેટલી પણ કોશિશ કેમ ન કરીશ, પર તારો એક ગજરો પણ નહીં વેચાય, કારણ કે તું જીગરભાઈનો માણસ નથી. અહીં તે જ લોકોના ગજરા વેચાય છે જે જીગરભાઈના અંડર કામ કરે છે. જ્યારે મેં તરત કહ્યું, કોણ છે આ જીગરભાઈ અને તમે બંને કોણ છો? જ્યારે તે બોલ્યા કે અમે તેમના ખાસ માણસ છીએ. અને તું પૂછતો હતો ને કે પૈસા ક્યાં વાત ના હોય, તો સાંભળો, જો તે આજની દિહાળી 500ની લગાવી છે તો તું અડધા પૈસા જીગરભાઈને આપીશ. જ્યારે મેં તરત કહ્યું, તો શું ગજરા તે અમને લાવીને આપે છે? તેમણે માથું નામાં હલાવ્યું અને બોલ્યા, બિલકુલ નહીં. તે કેમ આપશે પૈસા? તું કમાઈ રહ્યો છે તે નહીં. તું પોતાનો સામાન લઈને આવીશ. બસ. હા, તેમની પાસે રોડ પૂછીશ કે તને ક્યું મળશે, પછી તારા ગજરા પણ વેચાઈ જશે અને કદાચ તારી ઉપરની આમદની પણ સારી થઈ જાય. પર તેના પહેલા તને જીગરભાઈને મળવું જ પડશે. તે લોકોની વાત સાંભળીને મને અજીબી બેચેની થઈ રહી હતી. જીગરભાઈનું નામ તો ઘણું સારું હતું, પર તેમની રીત મને કંઈક અજીબ લાગી રહી હતી. કોઈની અડધી પગાર લઈ લેવી, આ ક્યાં ન્યાયની વાત થાય? મેં વિચારી લીધું હતું કે હું તેમની સાથે ડીલ કરીશ કે તમે મને 70% આપો, હું તમને માત્ર 30% આપી શકું છું. અડધા અમે નહીં કરીએ, કારણ કે સમગ્ર મહેનત મારી છે. હું એક પગથી વિકલાંગ પણ છું, તેના છતાં હું મોડી રાત સુધી અહીં જ રહીશ. ઓછામાં ઓછું મને થોડી સુવિધા તો જોઈએ. સિગ્નલ જેવું ખુલ્યું, તે બંનેમાંથી એકે મારો હાથ પકડીને કહ્યું, તું પોતાને જ થકાવી રહ્યો છે. વધુ સારું છે કે તું આવી જ બેસીને પોતાના ઘરે ચાલ્યો જા અને પોતાની સાવકી માતાને કહી દે કે જીગરભાઈને મળ્યા વિના તું એક ગજરો પણ ન વેચી શકે. હાલ તું અહીં જ રહે, કારણ કે તું માત્ર પોતાને જ તકલીફ પહોંચાડી રહ્યો છે. તે બંનેની વાત સાંભળીને હું શાંત થઈ ગયો. ક્યાંક ના ક્યાંક તેમની વાત સાચી હતી, પર બિનજરૂરી પોતાને થકાવીને હું પોતાનું નુકસાન નહોતો ઈચ્છતો. સવારે મને સ્કૂલ પણ જવું હતું, તેથી હું એક તરફ બેઠો રહ્યો. હજી થોડી જ વાર વીતી હતી કે અચાનક ફૂટપાથની નજીક એક ગાડી આવીને રોકાઈ. મેં નજર ઊંચી કરીને તેમની તરફ જોયું. ગાડીનું કાચ નીચે હતું. અંદર એક અમીર માણસ બેઠેલો હતો. ગાડી પણ ઘણી મોટી લાગી રહી હતી. તે મને જોઈને બોલ્યો, આટલી રાતે અહીં શું કરી રહ્યો છે? પગમાં તકલીફ પણ છે. તો પણ મેં તરત તેમની તરફ લડખડાતા ઊભા થઈને અને ડરેલી અવાજમાં કહ્યું, ઘરે પૈસા લઈને જવા છે, કંઈક ને કંઈક તો કરવું જ પડશે. તે મને જોઈને બોલ્યો, તું વાંચે છે? મેં હામાં માથું હલાવ્યું તો અચાનક તેમના હોઠ પર મુસ્કાન ફેલાઈ ગઈ. પોતાની જેબમાંથી તેમણે કેટલાક હજારના નોટ કાઢીને આપ્યા અને મારી તરફ વધાર્યા. બોલ્યા, બધા ગજરા એક થેલીમાં બાંધીને મને આપી દે અને આ પૈસા લઈને ઘરે ચાલ્યો જા. આટલી રાત સુધી બાળકોનું બહાર રહેવું, અને તે પણ વાંચતા લખતા બાળકોનું બહાર રહેવું ઠીક નથી થતું. પોતાની કાળજી રાખજે. આ માણસની વાત સાંભળીને મારા હોઠ પર મુસ્કાન આવી ગઈ. એવું લાગ્યું જેમ કે મને બેઠા બેઠા પૂરી દુનિયા મળી ગઈ હોય. મેં જલ્દી ગજરા એક થેલીમાં બાંધીને માણસ તરફ વધારી દીધા. તે કાચ નીચે કરતા મારા માથા પર હાથ મૂકીને બોલ્યા, પોતાની વાંચવા પર ધ્યાન આપજે. જો વાંચી લીધું તો મારી જેમ એક મોટી ગાડીમાં બેસીને તારા જેવા બાળકોની મદદ કરી શકીશ. જો વાંચવું વચ્ચે છોડી દીધું અને ગજરા જ વેચતો રહીશ. આ કહેતા તે માણસ આગળ ચાલ્યો ગયો. હું ઊંડી મુસ્કાન લઈ રહ્યો હતો. આ વાત મને આ માણસે સારી રીતે કહી દીધી હતી કે જો હું વાંચી લઈશ તો મારી બધી તકલીફો ઉકેલાઈ જશે. મોટો થઈને હું પોતાના પગનો ઈલાજ પણ કરાવીશ અને સારી નોકરી પણ કરીશ. પોતાની જિંદગીને સવારીશ. દિલમાં ઘણા સપના હતા, પર ના જાણે કેમ ક્યારેક હિંમત તૂટી જતી હતી અને મને એવું લાગતું હતું કે આ બધા સપના ઘરે જ રહી જશે. હું પોતાનો સામાન સમેટીને નીકળવાનો જ હતો કે તે બંને છોકરા મારી તરફ દોડીને આવ્યા અને બોલ્યા, કેટલાક પૈસા આપ્યા છે તે માણસે તને? પછી મેં તેમને જોઈને કહ્યું, તમને કેમ કહું? મેં કહ્યું, એક સ્ત્રીની ઉંમર, એક પુરુષની કમાણી તેની પાસે ક્યારેય ન પૂછવી જોઈએ. હજી હું જીગરભાઈના અંડર કામ નથી કરતો, તેથી આજની કમાણી મારી પોતાની છે. કાલથી હું તેમના અંડર કામ કરીશ. પછી જે કમાઈશ અડધું તેમનું અને અડધું મારું. હાલ મારા હાથ છોડી દો. તે ગંભીરતાથી કહ્યું. તેમની નજરો એકબીજા પર ગઈ અને પછી તેમણે મારો હાથ છોડી દીધો અને પછી હું શાંતિથી પોતાના ઘર તરફ ચાલ્યો.
સુનસાન ગલીઓમાંથી પસાર થતા મને ડર લાગી રહ્યો હતો, પર હવે શું કરી શકતો હતો જ્યારે હાલાત આવા થઈ ગયા હતા. લાંબો પ્રવાસ કરીને હું ઘરે પહોંચ્યો. દરવાજા પર ટકોર કરી તો અંદરથી તેમની ચીસની અવાજ કાન પર પડી. હું દરવાજો નહીં ખોલું. તું શું સમજે છે? ગજરા વેચ્યા વિના તું ઘરે આવી જઈશ અને હું દરવાજો ખોલી દઈશ? હું પોતાની વાત પર પાકી હતી. જો તે પોતાની વાત પૂરી કરી તેના પહેલા મેં કહ્યું કે દરવાજો ખોલી દો. હું બધા ગજરા વેચીને આવ્યો છું અને ગજરા કરતાં વધુ આમદની પણ થઈ છે. મારી વાત સાંભળીને તેમણે થોડી વાર પછી દરવાજો ખોલ્યો. મારો હાથ ખાલી જોઈને તેમના ચહેરા પર મુસ્કાન હતી. ખુશીથી બોલી કે મને વિશ્વાસ હતો તું પર દયા ખાઈને કોઈને કોઈ મદદ જરૂર કરશે. શુક્ર છે મારો નુસ્ખો કામ આવ્યો. વિના કારણ મારી બહેન મને ડરાવી રહી હતી કે ક્યાંક કોઈ ગાડીવાળો તને અથડાઈને ના ચાલ્યો જાય. આ કહેતા તેમણે મારી જેબમાં હાથ નાખ્યો અને 1000ના નોટ કાઢી લીધા. પૈસા જોઈને તેમની મુસ્કરાહટ વધુ ઊંડી થઈ ગઈ અને તે મને જોતા બોલી, આજથી તું પાક્કો ખિલાડી બની ગયો છે. હવેથી તું રોજ જઈશ અને હા, ક્યારેક રોધોકર પૈસા કમાઈ લેજે. જો ખાલી હાથ પાછો આવ્યો તો સાચું કહું છું, મનેથી ખરાબ કોઈ નહીં થાય. તેમની વાત સાંભળીને મેં તરત કહ્યું, આજ તો કોઈ મોટો માણસ મળી ગયો હતો જેણે મદદ કરી દીધી. પરંતુ વેચનારાઓએ કહ્યું છે કે કોઈ જીગર નામનો માણસ છે જે બાળકોને પોતાની અહીં કામ કરાવે છે. એટલે તે જ મને રોડ કહેશે જ્યાં મને ગજરા વેચવાના છે. પછી જે આમદની થશે અડધા તે રાખશે, બાકી મને આપવાના આવશે. બધા પૈસા તમને નહીં મળે. અને જો જીગર સિવાય હું પોતાની મરજીથી કામ કરીશ તો મારો ગજરો કોઈ ખરીદશે પણ નહીં. આ માણસનું ઘણું રૂતબો છે. મારી વાત સાંભળીને મારી સાવકી માતા એકદમ બોલી, ખોટી વાર્તા બનાવવાની જરૂર નથી. સાફ કહો, તમે બધા પૈસા હડપ કરવા માંગો છો. મેં હમણાં જ તારું દિમાગ ઠીક કરી દઈશ. જો તે મારો એક પૈસો ખાવાની પણ કોશિશ કરી તો આ ગજરા હું તને લાવીને આપીશ. કોઈ જીગર નથી. હું હવે શાંત થઈ ગયો. વિના કારણ તેમની સાથે ઉલઝવું પોતાના માથા પર પથ્થર મારવા જેવું હતું. શાંતિથી હું પોતાના ઓરડામાં જઈને સૂઈ ગયો. આ વાતમાં કોઈ શંકા નથી કે મને ઘણી ભૂખ લાગી હતી, પરંતુ મને એટલી હિંમત નહોતી કે જઈને માંગીને ખાઈ લઉં. થોડી જ વાર પછી ઓરડાના દરવાજા પાસે મને કોઈ હલચલ મહેસૂસ થઈ. મેં પલટીને જોયું તો મારો નાનો ભાઈ દરવાજા પાસે બેઠો હતો. પોતાની તોતડી જીભમાં ભાઈ ભાઈ બોલીને મને પોતાની પાસે બોલાવી રહ્યો હતો. પણ હું ઈચ્છા કરીને પણ ઊભો ન થઈ શક્યો, કારણ કે મને ખબર હતી જો મેં તેને ઉઠાવી લીધો અને ગળે લગાવ્યો તો તે સ્ત્રી મને મારશે અને આટલી ઠંડીમાં બહાર રહ્યા પછી મને હવે માર ખાવાની હિંમત નહોતી. થોડા પળો વીત્યા તો તે સ્ત્રીએ પોતાના છોકરાને બોલાવ્યો. મેં કરવટ ફેરવી લીધી હતી. થોડી વાર પછી મારા નામની પોકાર આવી. મેં કરવટ ફેરવીને તેમની તરફ જોયું. તે બોલી કે ખાવાનું નથી ખાવું, ભૂખા સૂઈ જવું છે. પછી પોતાના પપ્પાને ફોન પર ફરિયાદ કરશો કે તમારી સાવકી માતાએ તને ખાવાનું પણ ન આપ્યું. ઘણા મોટા ડ્રામેબાજ બાળકો છો તમે. મેં તરત કહ્યું કે તમને જ મારા ખાવાથી વાંધો છે, તેથી હું ભૂખો સૂઈ રહ્યો છું. મારી આટલી વાત જ હતી કે તે ઓરડામાં પ્રવેશી અને મારો કાન મરડતા બોલી કે એક દિવસ કામ કરીને મને મારા પર દોષ જમાવવાની કોશિશ કરી રહ્યા છે. ખબરદાર, જો આ ઘરમાં રહેવું છે તો માથું ઝુકાવીને રહો, વરના અંજામ મને વિચારી પણ ન શકો. આજે તો તે મારી સામે જીભ ચલાવી દીધી, પરંતુ આગળથી તે પોતાની જીભ ખોલવાની કોશિશ પણ કરી તો હું તારી જાન લઈ લઈશ. સમજ્યો? મેં કંઈ ન કહ્યું, માથું ઝુકાવી લીધું. તે જબરજસ્તીથી મને ખેંચીને બહાર લઈ ગઈ. ખેંચવાના કારણે મારા પગમાં ઈજા પણ થઈ, પર મેં આંખો બંધ કરી દુઃખ સહન કરી લીધું. જો મેં અવાજ કર્યો તો લંગડો હોવાનો નાતો મળે. મને ચારપાઈ પર ધક્કો મારતા બોલી કે ખાઈને સૂઈ જા. હું નોકરાણી નથી જે રોટલીઓ પકાવીને રાખું અને તું સૂઈને મારી રોટલીઓ બગાડી દે. કોઈ વૃક્ષ પર પૈસા નથી ઉગતા. તારા પાપા મહેનતથી પૈસા કમાઈ રહ્યા છે. હું ચૂપચાપ બેઠો રહ્યો. થોડી વાર પછી તેમણે મારી સામે ખાવાનું મૂક્યું, જેને મેં મોટી મુશ્કેલીથી ગળી લીધું. વરના દિલ ઘણું ઉદાસ હતું અને મન નહોતું કરતું ખાવાનું. હું ત્યાં જ બારીની ચારપાઈ પર સૂઈ ગયો અને ઊંડી ઊંઘમાં ચાલ્યો ગયો. મને કંઈ પણ ખબર ન પડી. આગલી સવારે સૂર્યની પહેલી કિરણ પર મારી આંખ ખુલી ગઈ અને હું તરત તૈયાર થઈને અંદર દોડ્યો. હું યુનિફોર્મ પહેરીને બહાર આવ્યો જ હતો જ્યારે તે મને જોઈને બોલી કે ક્યાંની તૈયારી થઈ રહી છે. મેં આશ્ચર્યથી તેમની તરફ જોયું અને આશ્ચર્યથી કહ્યું કે હું યુનિફોર્મ પહેરી ચૂક્યો છું. ચોક્કસ સ્કૂલની તૈયારી થઈ રહી છે. તેની સાથે બોલવાનું મારું બિલકુલ મન નહોતું.
હજી હું વધુ કંઈક કહેત તેના પહેલા જ તે મારી પાસે આવી અને એક જોરદાર થપ્પડ મારા મોં પર મારતા બોલી, કંઈક વધુ જ તારી બીના કારણ જીભ ચાલે છે. જો હવે તારા મોંમાંથી એક શબ્દ પણ મારી વિરુદ્ધ નીકળ્યો તો હું તારું મોં તોડી નાખીશ. આજે તું સ્કૂલ નહીં જઈશ. હું તને બજાર લઈ જઈશ જેથી તું જોઈ શકે કે કેવી રીતે ભીખ માંગે છે. હવે તને પોતાના લંગડા હોવાનો ફાયદો ઉઠાવવો છે. તેમની વાત સાંભળીને મેં તડપીને કહ્યું, તમે પાગલ થઈ ગયા છો. મારા પપ્પા અહીં નથી. તે તો લાખો કમાય છે બહાર કામ કરીને. હું સ્કૂલ પણ જાઉં છું. જો કોઈ મિત્ર અથવા ક્લાસ ફેલો મને ભીખ માંગતા જોઈ લીધું તો મારી શું ઇજ્જત રહેશે? ક્લાસમાં મને પર કેટલું મજાક બનશે. હું આ કામ નહીં કરી શકું. તમે મને ગજરા વેચવા પર મજબૂર કરી રહ્યા છો. તેના માટે હું હાજર છું, પરંતુ હું ભીખ ન માંગી શકું. આ કહેતા હું રડી પડ્યો. તે મને જોઈને બોલી, ઠીક છે, પણ રાતે ગજરા વેચવા તું કોઈ બહાનું બનાવ્યા વિના જઈશ, સમજી રહ્યો છે ને વાત? પરંતુ હું ચૂપચાપ સ્કૂલ માટે નીકળી ગયો. પૂરા દિવસ એવો જ પસાર થઈ ગયો. સાંજે 6 વાગ્યે મારા ઓરડાનો દરવાજો વાગ્યો અને તે અંદર આવી. તેણે મને જોતા કહ્યું કે ચાલો આવો, બહાર થાલ મેં સજાવી દીધું છે અને જીગરભાઈને મળો અને અડધા પૈસા તેને આપવાની વાત ન કરતા, માત્ર 30% આપજો. મને ખબર છે કે તે કોઈ જીગર નામનો માણસ છે. તેના જ માણસ અહીં કામ કરી શકે છે. હું બીના કંઈ કહે બહાર ચાલ્યો ગયો, બેખબર કે મારી જિંદગીમાં તોફાન આવવાનું છે. જેવું રસ્તા પર આવ્યો તે બંને છોકરા આવ્યા અને બોલ્યા કે ચાલો, તમને જીગરભાઈએ બોલાવ્યા છે. તેમની પરવાનગી વિના તમે અહીં ગજરા ન વેચી શકો, વરના પોલીસ ઉઠાવીને લઈ જશે. મેં હળવું માથું હલાવીને તેમની સાથે ચાલવા માંડ્યું. તે મને એક કારખાના જેવી જગ્યા પર લઈ આવ્યા. ત્યાં એક મોટો માણસ બેઠો નોટ ગણતો હતો. તેમની પાસે કેટલાક છોકરા મારી ઉંમરના ઊભા હતા. તે બંને મને લઈને તે માણસ પાસે ગયા અને મનેથી થાલ છીનવીને સામે મૂકેલી ટેબલ પર મૂકી દીધું. તે માણસ મને જોઈને બોલ્યો, શું નામ છે તારું અને ક્યારથી આ કામ કરી રહ્યો છે? કાલ તને હજારોના નોટ મળ્યા અને તું સીધો ઘરે ચાલ્યો ગયો. પછી મેં માથું ઝુકાવીને કહ્યું, સર, મારું નામ અરિજીત છે. કાલ મારો પહેલો દિવસ હતો. જો હું પૈસા લઈને પોતાની મમ્મીને કંઈ ન આપું તો તે મને ઘણું મારે છે. મારો પગ પણ વિકલાંગ છે, તેથી હું ઘરે ચાલ્યો ગયો હતો. તે માણસ બોલ્યો, જુઓ છોકરા, જો તમે 500 કમાશો તો 250 મને આપવા પડશે. આ અહીંનો નિયમ છે. હું તને કહું કે તું કયા સિગ્નલ પર જઈશ ત્યાં તારા બધા ગજરા વેચાઈ જશે. તેમની વાત સાંભળીને મેં કહ્યું, જુઓ ભાઈ, હું માત્ર 10 વર્ષનો છું. મને કેટલાક પૈસા પોતાના માટે પણ જોઈએ છે. મારી વાંચવા માટે હું સ્કૂલ જાઉં છું. મારી મમ્મી મને ઘણું મારશે. તે મારી સગી માં નથી. ઉપરવાળાના વાસ્તે મારી હાલત પર રહેમ કરો. મને અડધા પૈસા નથી જોઈતા. તમે 30% રાખી લો. મારી વાત સાંભળીને તે માણસ બોલ્યો, આપ ભાઈ, અહીં કામ કરવું છે તો મારા નિયમ માનો, વરના તને અહીં એક પણ ગજરો વેચવા નહીં દઉં. રોડ પર આવશો તો પોલીસ પકડીને લઈ જશે. બહુ હું હેન્ડલ કરું છું, એટલે તું મારા અંડર છે, જીગરના અંડર. તો પછી કોઈની પણ આંગળી તારી તરફ નહીં ઉઠે. હું થોડી વાર શાંત રહ્યો અને પછી કહ્યું કે ઠીક છે, મંજૂર છે. મને ઘર માટે રાશન થોડું લેવું હતું, તેથી હું રાજી થઈ ગયો. તેમણે મને મોકલી દીધો. વખતની ગતિ ધીમે ધીમે પસાર થઈ રહી હતી. બધા ગજરા તો નહીં, પરંતુ અડધા ગજરા વેચાઈ ગયા અને આમદની 600 બની, જેમાંથી 300 મને તે માણસને આપવા પડ્યા. પછી હું ઘરે આવ્યો, માના હાથમાં પૈસા આપ્યા તો તે ગુસ્સાથી બોલી, હું તને એટલે દૂરથી ગજરા લાવીને આપું છું અને તે આટલું બચાવી લીધું. જો રોજ આવું થયું તો હું તને આ ઘરમાં નહીં રાખું. મને તેમની વાતો ઘણી તકલીફ આપતી હતી. જેની માં ન હોય તેના દુઃખ કોણ સમજી શકે કે બીજી સ્ત્રી જ્યારે અત્યાચાર કરે તો કેવું લાગે છે. વખત ધીમે ધીમે પસાર થઈ રહ્યો હતો. મને ગજરા વેચતા 2 અઠવાડિયા વીતી ગયા હતા. આજે મામલા મુજબ સાંજે 6 વાગ્યે હું બહાર આવ્યો તો અચાનક તેમણે મારા ચહેરા પર જોરદાર થપ્પડ મારી. થપ્પડ લાગતા જ હું તે ક્ષણે જમીન પર પડી ગયો. તે મારો કાન મરડતા બોલી, જો સમગ્ર સામાન વેચ્યા વિના ઘરે પાછો ફર્યો તો હું તારું ખાવાનું બંધ કરી દઈશ. તને અહીં રહેવાની પરવાનગી નહીં આપું. ઘરમાંથી બહાર કાઢી દઈશ. સમજી રહ્યા છો? અરે, તારું તો રોજનો તમાશો થઈ ગયો છે. અડધો સામાન વેચીને પાછા આવી જાય છે. આ તારા બાપનું ઘર નથી, મારું ઘર છે. તારા પપ્પાએ આ ઘર મારા નામે કરી દીધું. મેં રડતા કહ્યું કે સમગ્ર સામાન વેચાતો નથી. ત્યાં મારા જેવા અને પણ છોકરા હોય છે.
પહેલા દિવસે કોઈ અમીર માણસે મને પર દયા ખાઈને પૈસા આપી દીધા હતા. મમ્મી, હું શું કરું? તે એકવાર ફરી મારો કાન મરડતા બોલી, આ મારી સમસ્યા નથી. મને તો માત્ર પૈસા જોઈએ. હવે જા અહીંથી. તેમની વાત સાંભળીને મેં આંખો લૂછી અને થાળ ઉઠાવીને રસ્તા તરફ વધ્યો. સાથે જ પ્રાર્થના કરી રહ્યો હતો કે આજે સમગ્ર સામાન વેચાઈ જાય, વરના મારી માં મને ઘરમાંથી કાઢી દેશે. વખત વધુ ઝડપથી પસાર થઈ રહ્યો હતો. હું હવે દરેક બારી પાસે જઈ રહ્યો હતો, પરંતુ આજે ના જાણે કેમ મુસીબત આવી ગઈ હતી કે કોઈ પણ મારો ગજરો ન ખરીદી રહ્યું હતું. જો કે હું જીગરભાઈ સાથે જ કામ કરી રહ્યો હતો અને પૈસા હંમેશા ત્યાં જઈને તેમને આપવા પડતા હતા. મારી આંખોમાંથી હવે આંસુ વહેવા લાગ્યા. ધીમે ધીમે ગજરા મુરઝાવા લાગ્યા હતા. મને ગદ્દુ રડવું આવી રહ્યું હતું. મેં સમજી લીધું કે આજે ઘરે હંગામો તૈયાર છે. તે સ્ત્રી મને ઘરમાંથી કાઢી દેશે અને ખાવાનું પણ ન આપશે. પૂરો દિવસ હું ભૂખો રહેતો હતો. રાતે જ તે મને ખાવાનું આપતી હતી. આજે મારા પાપા ઘણા યાદ આવી રહ્યા હતા. દિલ કરી રહ્યું હતું કે ચીસ પાડી પાડીને રડી લઉં, પર શું કરું? બધું સહન કરવું મારી જિંદગી બની ગઈ હતી. સિગ્નલ રોકાતા જ હું ફરી ઊભો થયો અને વારંવાર બારીઓ પર ગજરા આપવા લાગ્યો. કોઈએ મારો ગજરો ન ખરીદો ત્યારે મને અચાનક તાવ જેવું આવવા લાગ્યું અને હું દોડતો ભાગી રહ્યો હતો. ઘણું રડવું આવી રહ્યું હતું. થાકીને હું ફૂટપાથ પર બેસી ગયો. હવે મારો ઈરાદો બીજા રોડ પર જવાનો હતો. થોડી જ વાર પછી મારા પગલા પાસે એક ગાડી અચાનક આવીને રોકાઈ. મેં તરત પાછા હટી ગયો, વરના વખત રહેતા જો મેં પોતાના પગ ન હટાવ્યા તો કદાચ ગાડીનું ટાયર મારા પગ પર ચડી જાત. મેં તરત પોતાની જગ્યા પર ઊભા થઈ ગયો. થોડા પળો પછી કાચ નીચે થયું હતું. ગાડીની અંદર તે જ માણસ હાજર હતો જેણે પહેલા દિવસે મને અનેક હજારના નોટ આપ્યા હતા. મારા ચહેરા પર મુસ્કાન ફેલાઈ ગઈ. મને લાગ્યું કદાચ હવે તે મને ઘણા પૈસા આપશે. તે મને જોતા બોલ્યો, શું મારી સાથે ચાલશો? આ બેઇજ્જતી ભરી જિંદગીથી દૂર રહેશો? તને રોજ આ હાલતમાં બેસવું નહીં પડે, પરંતુ પોતાની વાંચવા પૂરી કરીશ અને એક શાંતિભરી જિંદગી જીવીશ. બોલો, મંજૂર છે? હું થોડા પળો ચૂપ રહ્યો અને પછી પૂછ્યું કે તમે કોણ છો અને હું તમારા પર કેવી રીતે વિશ્વાસ કરી લઉં? મારા પપ્પા છે, મારી મમ્મી છે, મારો નાનો ભાઈ પણ છે. તે એકદમ બોલ્યા, જો તારી ફેમિલીમાં આ બધું છે તો પછી તું કામ કેમ કરે છે? વિકલાંગ હોવા છતાં તને આ લોકો કામ માટે મોકલે છે. મેં તરત કહ્યું કે મારો ભાઈ નાનો છે, પપ્પા બહાર કામ કરવા ગયા છે. તે માણસે માથું હલાવ્યું અને પોતાની ગાડીમાંથી બહાર ઉતરીને બોલ્યો, તારી પાસે આ એક સુંદર મોકો છે. જો ઈચ્છે છે કે આ મોકો તને મળી જાય તો મારી સાથે ચાલ. હું તને શાંતિભરી જિંદગી આપીશ. હું મોટા મોટા વચનો નથી કરતો. હું રોજ અહીંથી પસાર થાઉં છું. તને બારીઓની સામે ઊભા જોઈને અનેકવાર દિલ કરે છે કે પૈસા આપી દઉં, પણ દર વખતે આપી ન શકું. મારી પાસે એક NGO છે જ્યાં તારા જેવા અનેક બાળકો છે જેમને અમારી સરકાર કેટલીક મદદ પણ આપે છે અને જે બાળકો વાંચવા માગે છે તેમને વાંચવાની પણ વ્યવસ્થા મળે છે. હવે આ તારા પર છે કે તું ચાલશે કે નહીં. મેં તેમના શબ્દો પર અનેક પ્રકારના વિચાર કર્યા, પર હું હાલાતથી આટલો થાકી ગયો હતો કે આખરે માની ગયો. ઘરે તો મારી માં મને મારતી રહેતી હતી અને રાતે ખાવાનું પણ ઘણી મુશ્કેલીથી આપતી હતી. તેથી હું તેમની ગાડીમાં બેસી ગયો અને ઉપરવાળા પાસે પ્રાર્થના કરવા લાગ્યો કે મારું સબ્ર તૂટી ન જાય. મેં ક્યારેય કોઈની સાથે ખરાબ નથી કર્યું. મારી સાથે પણ ખરાબ ન કરો. કહે છે ને, જેમના દિલ સાફ હોય છે ઉપરવાળા તેમની સાથે સારું કરે છે. તે ભલો માણસ મને લઈને તે NGO પર આવ્યો હતો જ્યાં અનેક બાળકોની સંખ્યા વધુ નહોતી. બસ એક નાની સંસ્થા હતી. ત્યાંના હેડ કપિલ સાહેબ ઘણા ભલા માણસ નીકળ્યા. તેમણે પ્યારથી મારા માથા પર હાથ મૂક્યો અને મારી સાથે આવ્યા. તે માણસનો આભાર માન્યો. તે માણસે તેમની મારી હાલત કહી દીધી હતી કે મારા પપ્પા જીવતા છે અને બહાર કામ કરે છે. કપિલ સાહેબે કહ્યું કે જ્યાં સુધી તેના પપ્પા ન આવે ત્યાં સુધી આ અહીં જ રહેશે અને જ્યારે તે માણસ આવી જશે ત્યારે અમે મળીને વાત કરી લઈશું. આવું જ થયું. વખતની ગતિ ધીમે ધીમે પસાર થવા લાગી. મારી સારી રીતે કાળજી લેવામાં આવી અને મારો પગ ઠીક થવા લાગ્યો. મારું ઓપરેશન થયું અને તૂટેલી હાડકીની સર્જરી કરાવીને મારો પગ સીધો કરી દેવામાં આવ્યો. હું જે પહેલા લંગડાઈને ચાલતો હતો હવે પોતાના પગ પર ચાલવા લાગ્યો. મારી વાંચવા પણ ચાલુ હતી. હું ઘણો ખુશ છું. પાપા ઇકબાલ આવ્યા હતા. તેમણે માફી માંગી અને મારી સાથે શહેર છોડીને ચાલવાનું ઓફર મૂક્યું હતું.
પર મેં ના પાડી અને તેમને કહ્યું કે જો તમે મારા માટે કંઈક કરવા માંગો છો તો મારા હિસ્સાના પૈસા મોકલી દેજો, હું તમારા ઘરે નહીં રહું. મારી વાત પર તે ઘણા નારાજ થયા, પણ જ્યારે હું ન માન્યો તો તેમણે એ કહ્યું કે હવે હું આ 8મા વર્ગનો વિદ્યાર્થી છું, મારો ખર્ચો મારા પપ્પા જ ઉઠાવે છે, પર હું અહીં ઘણી શાંતિથી છું. જિંદગી દરેક વ્યક્તિને એક મોકો જરૂર આપે છે. કેટલાક લોકો તે મોકાનો લાભ ઉઠાવી લે છે અને કેટલાક ડરીને એક પગલું પાછળ હટી જાય છે. આ વાતમાં કોઈ શંકા નથી કે તે બધી વસ્તુઓમાં ઉપરવાળાની કોઈને કોઈ ભલાઈ જરૂર હોય છે. દિવસો હવે પહેલા જેવા નહોતા રહ્યા. સવારે ઉઠીને જ્યારે હું પોતાને આઈનામાં જોઉં છું તો મને વહી ચહેરો દેખાય છે. ફરક માત્ર આટલો હતો કે હવે માત્ર ચહેરા પર મજબૂરી નહીં, શાંતિ હતી. પગ ઠીક થઈ જવા પછી એવું લાગતું હતું જેમ કે જિંદગીએ મને ફરીથી જીવવાનો એક મોકો આપ્યો છે. કપિલ સાહેબ રોજ સવારે બાળકો સાથે વાતો કરતા હતા. ક્યારેક અમારી કોપીઓ જોતા તો ક્યારેક અમને વાર્તાઓ સંભળાવતા કે મહેનત અને સચ્ચાઈવાળો વ્યક્તિ ક્યારેય હાર નથી માનતો. તેમની વાતો મારા દિલમાં ઉતરી જતી હતી અને હું દરરોજ કંઈક નવું કરવાનો ઈરાદો લઈને ઉઠતો. એક દિવસ બપોરના વખતે હું લાઇબ્રેરીમાં બેઠો હતો ત્યારે વહી માણસ અંદર આવ્યો જેને મને પહેલીવાર ગાડીમાં બેસાડ્યો હતો. તેના હાથમાં કેટલીક ફાઇલો હતી. મને જોતા જ મુસ્કુરાયો અને બોલ્યો, કેવા છો અરિજીત? મેં તરત ઊભા થઈને કહ્યું કે સારો છું સર, હવે દુખાવો નથી થતો અને હું દોડી પણ શકું છું. તેના ચહેરા પર ખુશી ફેલાઈ ગઈ. તેણે કહ્યું, બસ આજ તો જોવું હતું મને. તમારા પગલાં હવે રોકાવા ન જોઈએ. તે થોડીવાર ત્યાં જ બેઠો રહ્યો, મનેથી વાતો કરતો રહ્યો. પછી જતા જતા બોલ્યો કે તમારા માટે ખુશખબરી છે. આગલા મહિને અહીંથી 10 બાળકોને એક સારા સ્કૂલમાં સ્કોલરશીપ મળવાની છે અને તમારું નામ તેમાં સામેલ છે. હું થોડા પળ તેને જોતો રહ્યો. મને વિશ્વાસ ન થયો. મારા હોઠમાંથી માત્ર આટલું નીકળ્યું, સાચુકમાં? તેણે માથું હલાવ્યું અને કહ્યું કે તમે સાબિત કરી દીધું છે કે વ્યક્તિની તકદીર તેના હાલાત નહીં, તેનો વિશ્વાસ નક્કી કરે છે. તે રાતે હું ઘણી વાર સુધી સૂઈ ન શક્યો. જૂના દિવસો આંખો સામે ફરતા રહ્યા. જ્યારે હું રસ્તા પર ગજરા વેચતો હતો, જ્યારે તે સ્ત્રી મને મારતી હતી, જ્યારે ભૂખથી માથું ચકરાઈ જતું હતું, અને હવે જુઓ તે જ મને પાસે પુસ્તકો છે, પોતાના પગ છે અને સપના પણ. વખત ધીમે ધીમે પસાર થતો ગયો. વર્ષો વીતતા ગયા. હું વાંચવામાં મહેનત કરતો ગયો અને દરેક વર્ગમાં સારા નંબર લાવતો ગયો. કપિલ સાહેબ હંમેશા કહેતા કે અરિજીત, એક દિવસ તું તે બાળકો માટે આશા બનીશ જે આજે પણ રસ્તાઓ પર બેઠા છે. અને સાચું કહું તો હવે વહી મારું સ્વપ્ન બની ગયું હતું. મેં ઠાની લીધું હતું કે જ્યારે હું મોટો થઈશ તો હું પણ એક આવી જ NGO ખોલીશ, તે બાળકો માટે જેમને જિંદગીએ ઠુકરાવી છે, પરંતુ જેમાં જીવવાની હિંમત હજી બાકી છે. દરેક રાતે હું ઉપરવાળા પાસે માત્ર એ જ વસ્તુ માંગતો હતો કે મને ક્યારેક આટલું ન આપજો કે હું બીજાના દુઃખ ભૂલી જાઉં. વખતની ગતિએ જેમ પાંખો ફેલાવી દીધા હતા. હવે હું 12મા વર્ગમાં હતો. વાંચવામાં પ્રથમ આવ્યા પછી મને કોલેજની સ્કોલરશીપ મળી ગઈ હતી અને NGOએ મને આગળની વાંચવામાં પણ સાથ આપ્યો. હવે હું પોતે નાના બાળકોને વાંચવા લાગ્યો હતો જે નવા આવ્યા હતા, અને જ્યારે હું તેમની આંખોમાં ડર અને ભૂખ જોઉં છું તો મને પોતાનો વીતેલો કાળ યાદ આવી જતો. હું હંમેશા તેમને કહેતો કે જિંદગી કોઈની સાથે હંમેશા ખરાબ નથી કરતી, માત્ર થોડું સબ્ર રાખવું પડે છે. ધીમે ધીમે હું તે નાની NGOનો ભાગ નહીં પરંતુ તેનો એક મહત્વનો પાત્ર બની ગયો હતો. બાળકો મને એક ભૈયા કહેતા અને કપિલ સાહેબ કહેતા કે તું અમારા માટે પુત્ર નહીં, હવે આશા છે. હવે જિંદગી એક નવી રાહ પર ચાલી પડી હતી. હું કોલેજનો ટોપર બની ગયો હતો. અખબારોમાં મારું નામ છપાવા લાગ્યું. દરેક જગ્યાએ મારા ઇન્ટરવ્યૂ લેવામાં આવતા. લોકો મને ઉદાહરણ તરીકે પેશ કરતા કે કેવી રીતે એક લંગડો છોકરો હવે પોતાના પગ પર ઊભા થઈને બીજાની જિંદગી બદલી રહ્યો છે. NGO હવે નાની નહોતી રહી. શહેરનું નામ જ NGO બની ગયું હતું. મારી સાથે અનેક લોકો જોડાઈ ગયા હતા જે મારા જેવા હાલાતમાંથી પસાર થયા હતા. બધા મળીને બાળકોને વંચાવડાવે અને રસ્તાઓમાંથી ઉઠાવીને તેમની દુનિયા બદલતા. હું હવે વખતનો સૌથી વ્યસ્ત વ્યક્તિ બની ગયો હતો, પરંતુ દિલની અંદર એક ખાલીપણું હતું જે ક્યારેય ભરાયું નહોતું. કપિલ સાહેબ હવે વયોવૃદ્ધ થઈ ગયા હતા, તેથી NGOની સમગ્ર જવાબદારી મારા ખભા પર હતી. હું બાળકોની વાંચવા સાંભળતો, કાગળોનું કામ કરતો અને અનેકવાર ફિલ્ડની મીટિંગમાં પણ જતો.
આવી જ એક દિવસ અમારી એનજીઓને એક નવી ડિઝાઇનિંગ પ્રોજેક્ટ માટે કોઈ આર્ટ કે કોલેજની મદદ જોઈતી હતી. હું ત્યાં ગયો તો સામે એક છોકરી હતી જેણે પેઇન્ટિંગ બોર્ડ પકડેલું હતું. તેની આંખો આટલી સાફ હતી કે થોડા પળમાં પોતાને જોતો રહી ગયો. તેના વાળ હવામાં ઉડી રહ્યા હતા અને ચહેરા પર એક શાંતિ ઉભરી મુસ્કરાહટ હતી. તેણે મને જોયું અને બોલી, તમે જ છો ને અરિજીત? તેણે પોતાના પગથી તકદીર બદલી લીધી. મેં હળવે મુસ્કરાઈને કહ્યું, હા, પરંતુ વાસ્તવમાં તકદીર તો ઉપરવાળા બદલે છે. અમે તો માત્ર કોશિશ કરીએ છીએ. તેણે તરત જ જવાબ આપ્યો, જો કોશિશમાં સચ્ચાઈ હોય તો ઉપરવાળા પણ સાથ આપે છે. તે દિવસથી અમારી મુલાકાતો વધતી ચાલી ગઈ, ક્યારેક એનજીઓમાં તો ક્યારેક કોલેજમાં. જાહ્નવી આર્ટ કોલેજની વિદ્યાર્થીની હતી. તેનો શોખ હતો બાળકોની દુનિયામાં રંગ ભરવો અને મારી દુનિયા હવે તે જ બાળકોની આસપાસ ફરતી હતી. તો જેમ તે મારા અધૂરા ભાગને પૂરો કરવા લાગી હતી. જ્યારે પણ તે બાળકોને પેઇન્ટિંગ શીખવાડતી તો પૂરો ઓરડો મુસ્કરાવા લાગતો અને જ્યારે તે હસતી તો લાગતું સમગ્ર તકલીફો ક્યાંક પાછળ છૂટી ગઈ છે. હું અનેકવાર પોતાને કહેતો કે કદાચ ઉપરવાળાએ જાહ્નવીને મારા જોખમોનું મલમ લગાવીને મોકલી છે. વખત પસાર થતો ગયો અને હવે હું જાહ્નવીને મળવાનું બહાનું શોધવા લાગ્યો હતો. તે દરરોજ મારી જિંદગીમાં થોડી વધુ ઉતરતી જઈ રહી હતી. તેની સાદગીભરી રીત અને દિલની સફાઈ મને પોતાની જૂની તકલીફોથી બહાર ખેંચી લાવતી. મને હવે અહેસાસ થઈ ગયો હતો કે જિંદગી માત્ર દુઃખ આપતી નથી, જો સબ્ર હોય તો શાંતિ પણ આપે છે. હું હવે દરેક સાંજે એનજીઓની છત પર બાળકો સાથે બેસતો. ત્યાં જાહ્નવી પણ આવે અને અમે મોડી સુધી વાતો કરીએ. એક દિવસ તેણે કહ્યું કે અરિજીત, તમે જાણો છો, તમારા પર ફિલ્મ બનવી જોઈએ. મેં હસીને કહ્યું, ફિલ્મ નહીં જાહ્નવી, માત્ર એક પાઠ બનવા માંગુ છું કે કોઈ બાળક પોતાને બેબસ ન સમજે. જાહ્નવીએ મારી તરફ જોયું અને ધીમેથી કહ્યું, તમે પોતે નથી જાણતા અરિજીત, તમે ઘણા જ સુંદર વ્યક્તિ છો. તે રાતે હું ઘણી વાર સુધી વિચારતો રહ્યો કે જ્યારે કોઈનું દિલ સાફ હોય તો ઉપરવાળા કેવી રીતે તેના રસ્તામાં કોઈ જાહ્નવીને મોકલી દેશે જે તેના દરેક જોખમને રંગોથી ભરી દે છે. વખત ધીમે ધીમે વધુ નજીક લાવી રહ્યો હતો. હવે જાહ્નવી માત્ર એનજીઓની પાર્ટનર નહોતી રહી, પરંતુ મારી જિંદગીનો એક મહત્વનો ભાગ બની ગઈ હતી. જે હવે આવે તો પૂરો વાતાવરણ બદલાઈ જાય. બાળકો તેની આસપાસ ફરવા લાગે છે અને હું માત્ર ચૂપચાપ જોતો રહેતો. તેની હાજરીમાં જેમ હવા પણ મુસ્કરાવા લાગે છે. ધીમે ધીમે મને અહેસાસ થયો કે તે મનેથી કંઈક કહેવા માંગે છે, પરંતુ દર વખતે તે વાત અધૂરી રહી જતી. એક દિવસ સાંજે એનજીઓમાં લાઇટ ચાલી ગઈ હતી. બધા બાળકો પોતાના ઓરડામાં ચાલ્યા ગયા હતા અને હું છત પર બેઠો આકાશ જોઈ રહ્યો હતો. જાહ્નવી પણ ત્યાં આવી ગઈ. હાથમાં 2 કપ ચા હતી. તેણે એક કપ મારી તરફ વધાર્યો અને બોલી, તમે ઘણા બદલાઈ ગયા છો અરિજીત, પરંતુ એક વાત આજ સુધી સમજી ન શકી કે તમારી આંખોમાં હંમેશા આટલું દુઃખ કેમ રહે છે. મેં તેની તરફ જોયું પરંતુ જવાબ ન આપ્યો. તે પાસે આવી અને બોલી, મને કહો ના, આખરે આવું શું થયું હતું જે તમે ક્યારેય કોઈની સામે મુસ્કરાઈને પણ પૂરી રીતે ખુશ નથી થતા? હું થોડા પળ શાંત રહ્યો, પછી બોલ્યો કે જાહ્નવી, તમે સાચું જાણવા માંગો છો? તેણે માથું હલાવ્યું અને બોલી કે હા અરિજીત, હું માત્ર તમારી વાર્તા નથી સાંભળવા માંગતી, હું તમને સમજવા માંગુ છું. મેં ઊંડો શ્વાસ લીધો અને બધું કહેવા શરૂ કર્યું. કેવી રીતે મારા બાળપણમાં મારી માતાએ મને કામ પર મોકલ્યો હતો, કેવી રીતે હું લંગડાઈને રસ્તાઓ પર ગજરા વેચતો હતો, કેવી રીતે લોકો મને જોઈને દયા બતાવતા હતા, પરંતુ કોઈએ મારી અંદર ઝાંકીને ન જોયું. મેં કહ્યું કેવી રીતે તે સ્ત્રી રોજ મને મારતી હતી અને ભૂખી રાખતી હતી, અને કેવી રીતે એક દિવસ એક અજાણ્યાએ મને તે નર્કમાંથી કાઢીને એનજીઓ પહોંચાડ્યો જ્યાં મારી જિંદગી બદલાઈ ગઈ. હું બોલતો ગયો અને જાહ્નવી ચૂપચાપ સાંભળતી રહી. તેની આંખોમાં આંસુ આવી ગયા જ્યારે મેં કહ્યું કે એક વખત એવો સમય હતો જ્યારે મારી પાસે પહેરવા માટે જૂતા પણ નહોતા અને આજે હું મારા પગ પર ઊભો છું. ત્યારે તે ધીમેથી બોલી, અરિજીત, તું સાચે જ ઉપરવાળાનો પસંદગીનો છે, વરના આટલી મોટી મુશ્કેલીઓ જોઈને કોઈ માણસ આટલો સુંદર ન બની શકે. મેં તેની તરફ જોયું અને બસ એટલું કહ્યું, જાહ્નવી, જ્યાં સુધી દિલમાં વિશ્વાસ જીવતો હોય ત્યાં સુધી કોઈ અંધકાર વધુ સમય સુધી ટકી શકતો નથી. તે મારી પાસે આવી અને બોલી, તું હવે એકલો નથી અરિજીત, હું તારી સાથે છું. હું તારી જિંદગીનો એ ભાગ બનવા માંગુ છું જે તારા તમામ દુઃખ દૂર કરી દે. હું તેને જોતો રહ્યો. તેની આંખોમાં સત્ય હતું. એક ક્ષણે મને લાગ્યું કે કદાચ આજ એ સુકૂન છે જેની હું વર્ષોથી રાહ જોઈ રહ્યો હતો.
મેં ધીમેથી કહ્યું, હું જાનવી, તારા જેવા લોકો કોઈની જિંદગીમાં માત્ર એકવાર આવે છે અને જ્યારે આવે છે તો બધું બદલી નાખે છે. તે હસી અને બોલી, તો પછી હવે કંઈ બદલવા ન દેવું, કારણ કે હવે હું તારી દુનિયાનો ભાગ છું. જિંદગી હવે પોતાની ગતિએ ચાલી રહી હતી. હું અને જાનવી હવે દરેક કામ સાથે કરતા હતા. એનજીઓમાં બાળકોની હસવાની અવાજ ગૂંજતી અને અમારી મહેનત રંગ લાવી રહી હતી. એક દિવસ શહેરના મોટા ફંડરે એનજીઓમાં મુલાકાત લેવાનું કહ્યું હતું. તેથી અમે બંને આખો દિવસ તૈયારીઓમાં લાગી ગયા હતા. સાંજે જ્યારે બધું તૈયાર થઈ ગયું તો દરવાજા બહાર એક કાળી કાર આવીને ઊભી રહી. કારમાંથી એક સ્ત્રી ઉતરી. ચહેરા પર નકાબ હતો, પણ આંખો કંઈક જાણી પહેચાની લાગી, જાણે સમયે તેમને ઓળખવાનું શીખવી દીધું હોય. તે અંદર આવી અને ચારેય તરફ જોવા લાગી. જ્યારે તેની નજર મારા પર પડી તો હું કેટલીક ક્ષણો માટે સ્થિર થઈ ગયો. મારું દિલ ધડકવા લાગ્યું. તે વહી હતી, મારી સાવકી માં, વહી સ્ત્રી જેણે મને રસ્તાઓ પર મોકલ્યો હતો, જેણે મને ભૂખ્યો રાખ્યો હતો, જેણે મારા પગને મારી મજબૂરી બનાવી દીધી હતી. તેણે મારી તરફ જોયું અને બોલી, તું અરિજીત છે ના? હું હક્કાબક્કા રહી ગયો. બસ તેને જોતો રહ્યો. મારા હોઠ સુકાઈ ગયા હતા. તેણે ધીમેથી કહ્યું કે હું ખૂબ પસ્તાઈ રહી છું બેટા, મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ. જાનવી તે વખતે ત્યાં જ પાસે ઊભી હતી. તેણે એક નજર મારા પર નાખી અને પછી તે સ્ત્રી તરફ વધી. બોલી, તમે વહી છો જેણે એક બાળકને લંગડો કરીને રસ્તાઓ પર મોકલ્યો હતો, જેણે તેની માસૂમિયત છીનવી લીધી હતી. આજે તમે પસ્તાઈ રહ્યા છો તો સારું છે, પણ ક્યારેક વિચાર્યું હતું કે વખતે જ્યારે તે ભૂખ્યો હતો, તે રડતો હતો, જ્યારે તેને કોઈ પોતાનું જોઈતું હતું? જાનવીની આંખોમાં હવે આગ હતી. તે તેની નજીક જઈને બોલી, જો તે દિવસે તે હાર માની લેત તો આજે સેંકડો બાળકોની જિંદગી ન બદલાત. અરિજીતે પોતાનો દુઃખ તાકાત બનાવી લીધો, પણ શું દરેક બાળક આવું કરી શકે? તે સ્ત્રી રડવા લાગી. તેના પગ લથડવા લાગ્યા. તેણે કહ્યું, મારાથી ભૂલ થઈ. હું ખૂબ એકલી થઈ ગઈ છું. મને માફ કરી દે અરિજીત. હું કેટલીક ક્ષણો શાંત રહ્યો. મારું દિલ જાણે પથ્થર બની ગયું હતું. બાળપણની તમામ વાતો મારા મગજમાં ફરી રહી હતી. પછી મેં ઊંડો શ્વાસ લીધો અને ધીમેથી કહ્યું કે હું તમને નફરતથી નથી જોતો, કારણ કે જો તમે મને દુઃખ ન આપ્યું હોત તો કદાચ હું ક્યારેય બીજાના દુઃખ સમજવાનું ન શીખતો. હું તમને માફ કરું છું, પણ હવે મારી જિંદગીમાં તમારા માટે કોઈ જગ્યા નથી. તમે ઉપરવાળા પાસે માફી માંગો, તે વધુ મોટો છે. જાનવીએ મારી તરફ જોયું અને તેના ચહેરા પર ગર્વ હતો. તે હસી અને બોલી, આ જ તફાવત છે સારા માણસ અને ખરાબ વખતમાં. અરિજીત, તે પોતાને માફ કરીને પોતાને પગ મુક્ત કરી દીધો. તે સ્ત્રી રડતી રહી અને ધીમે ધીમે ત્યાંથી ચાલી ગઈ. જ્યારે હું આકાશ તરફ જોઈને બોલ્યો કે કદાચ ઉપરવાળાએ હવે મારો છેલ્લો પરીક્ષણ પણ લઈ લીધો. જાનવીએ મારો હાથ પકડી લીધો અને કહ્યું કે હવે બધું પૂરું થઈ ગયું અરિજીત, હવે માત્ર સુકૂન છે અને એક નવી શરૂઆત છે. હું હસ્યો અને કહ્યું કે હા જાનવી, હવે મારી વાર્તા દુઃખની નથી, આશાની છે. અને અમે બંને બાળકો વચ્ચે ચાલ્યા ગયા, જ્યાં હવે હસવાની અવાજો ફરી ગૂંજી રહી હતી. દિવસો હવે પણ ખૂબ સુંદર થવા લાગ્યા હતા. એનજીઓ બાળકોથી ભરેલું હતું. દરેક તરફ હસવું અને સુકૂનનું વાતાવરણ હતું. હું અને જાનવી દરેક કામ સાથે કરતા હતા. તે જ્યારે બાળકોને રંગ કરવાનું શીખવતી તો હું શાંત ઊભો તેને જોતો રહેતો. સમયે જાણે અમારી દોસ્તીને ધીમે ધીમે મોહબ્બતમાં બદલી દીધી હતી. પણ મેં ક્યારેય તેને કંઈ કહ્યું ન હતું. હું ડરતો હતો કે ક્યાંક મારી વાતથી તે દૂર ન થઈ જાય. પરંતુ ઉપરવાળો જ્યારે કોઈને જોડી દે તો પછી તે અલગ થતા નથી. એક સાંજ એનજીઓની છત પર અમે બંને એકલા બેઠા હતા. સૂર્ય આથમી ગયો હતો અને આકાશ પર હળવો લાલ રંગ ફેલાઈ ગયો હતો. જાનવીએ પૂછ્યું કે આજે આટલા શાંત કેમ છો અરિજીત? મેં તેની તરફ જોયું અને કહ્યું કે જાનવી, હું વિચારી રહ્યો છું કે ક્યારેક દુઃખ પણ એટલી સુંદર અંત લાવે છે. તેણે આશ્ચર્યથી પૂછ્યું, શું મતલબ? મેં ધીમેથી કહ્યું કે મતલબ એ છે કે જો હું તે દુઃખોમાંથી પસાર ન થયો હોત તો કદાચ તારી સાથે ક્યારેય ન મળતો. તે હળવી હસી અને બોલી, તો હવે શું વિચારી લીધું છે અરિજીત? મેં તેની આંખોમાં જોઈને કહ્યું કે વિચારી લીધું છે જાનવી કે હવે મારી જિંદગીમાં માત્ર સુકૂન જોઈએ અને તે સુકૂન તું છે. હું ઊભો થઈને તેની સામે ઊભો થઈ ગયો. જેબમાંથી એક નાનું રિંગનું બોક્સ કાઢ્યું અને ઘૂંટણના બળ બેઠી ગયો. મેં કહ્યું, જાનવી, મારી જિંદગીના દરેક અંધકારને તે પ્રકાશમાં બદલી દીધો. તું મારી જિંદગીની છેલ્લી પ્રાર્થના બનીને રહીશ. જાનવીની આંખોમાંથી આંસુ નીકળી આવ્યા.
તેણે બંને હાથથી મારો ચહેરો પકડી લીધો અને બોલી કે હા અરિજીત, હું તારી જિંદગીનો દરેક રંગ બનવા માંગુ છું. હું તારી સાથે દરેક સુકૂન, દરેક તકલીફમાં રહેવા માંગુ છું. એક ક્ષણે આખા આકાશ નીચે જાણે ઉપરવાળો પણ હસી રહ્યો હતો. બાળકોએ જ્યારે આ સમાચાર સાંભળ્યા તો બધા ઉછળી પડ્યા. કપિલ સાહેબે કહ્યું કે આજે મારું સૌથી મોટું સ્વપ્ન પૂરું થયું. લગ્નનો દિવસ ખૂબ સાદો પરંતુ ખૂબ સુંદર હતો. એનજીઓને ફૂલોથી સજાવવામાં આવ્યું હતું. બાળકો પોતે ફૂલોની માળાઓ બનાવી રહ્યા હતા. જાનવીએ સાદો જોડો પહેર્યો હતો અને હું હળવા ક્રીમ રંગના કુર્તામાં હતો. જ્યારે તેણે મને લગ્ન વખતે જોયો, આંખોમાં ઊંડી ચમક હતી. મારી આંખોમાં વહી તમામ ક્ષણો ફરી ગયા જ્યારે મેં ઉપરવાળા પાસે માત્ર એક સુકૂનની પ્રાર્થના માંગી હતી. અને આજે તે પૂરી થઈ ગઈ હતી. લગ્ન પછી પણ અમે એનજીઓને જ પોતાનું ઘર બનાવ્યું. બાળકો સાથે રહેવું જ હવે અમારી જિંદગી બની ગઈ હતી. જાનવી દરેક બાળકોને પોતાનું બાળક માનતી અને હું દરરોજ ઉપરવાળાનો આભાર માનતો હતો કે તેણે મારી જિંદગીને જાનવી જેવી આત્માથી જોડી દીધી. સમય વીતતો ગયો અને અમે બંને મળીને એનજીઓને દેશના ઘણા ભાગોમાં ફેલાવવા લાગ્યા. હવે સેંકડો બાળકો વાંચતા હતા જે ક્યારેક રસ્તાઓ પર હતા અને હું દરરોજ આ જ વિચારતો હતો કે જ્યારે ઉપરવાળો કોઈ પાસેથી કંઈક છીનવે છે તો કોઈને કોઈ રૂપમાં તેનાથી કંઈક વધુ પાછું આપે છે. જાનવી અને હું હવે માત્ર એક જોડું નહોતા પરંતુ આશાનું નામ બની ગયા હતા. અમારી વાર્તા હવે તે બાળકોના દિલોમાં નોંધાયેલી હતી જેમની જિંદગી હવે સુકૂનથી ભરેલી હતી. મારી જિંદગીએ મને ઘણું શીખવ્યું. હું ઈચ્છું છું કે દરેક વ્યક્તિ મારી વાર્તાથી આ સમજે કે મુશ્કેલીઓ માણસને નબળો નથી બનાવતી પરંતુ તેને મજબૂત બનવાનો રસ્તો છે. હું બાળપણમાં લંગડો હતો. મેં રસ્તા પર ગજરા વેચ્યા, ભૂખ્યો રહ્યો, માર ખાધી અને ઘણી વાર લાગ્યું કે કદાચ જિંદગીએ મારી પાસેથી બધું છીનવી લીધું. પણ સત્ય એ જ છે કે જ્યાં સુધી દિલમાં આશા અને ઉપરવાળા પર વિશ્વાસ છે ત્યાં સુધી કોઈ અંધકાર વધુ સમય ટકી શકતો નથી. મેં જોયું કે માણસની સાચી તાકાત તેના હાલાતમાં નથી, તેના જજ્બામાં હોય છે. મેં જાણ્યું કે પ્રેમ અને સત્યની તાકાત સૌથી મોટા દુઃખને પણ સહલાવે છે. જિંદગી આપણને ઘણા મોકા આપે છે પણ તે મોકાને ઓળખવાનું અને તેના પર વિશ્વાસ કરવાનું સાહસ આપણામાં હોવું જોઈએ. મેં જે કંઈ પણ મેળવ્યું છે તે માત્ર મારી મહેનત અને વિશ્વાસના કારણે છે અને હું ઈચ્છું છું કે દરેક બાળક જે આજે રસ્તા પર છે, ભૂખ સાથે લડી રહ્યો છે અથવા કોઈ બીજા દુઃખ સાથે ઝઝૂમી રહ્યો છે, તે આ સમજે કે તેની ક્ષમતા ક્યારે ઓછી નથી. હું ઈચ્છું છું કે લોકો કોઈ બાળકને તેના હાલાતથી માપવાની ભૂલ ન કરે. દરેક બાળક કોઈકને કોઈક રૂપમાં ચમકી શકે છે. બસ તેને મોકો અને સાચો રસ્તો જોઈએ છે. મારી વાર્તા આ જ શીખવે છે કે જ્યારે તમે તમારા દિલ અને મનથી સાચા નિર્ણયો લો છો અને મહેનત કરો છો તો કોઈ અંધકાર તમારી પ્રકાશને દબાવી શકતો નથી. હું જાણું છું કે આપણી દુનિયામાં ઘણું દુઃખ છે. ઘણા લોકો ખોટા રસ્તાઓ પર જાય છે કારણ કે કોઈ તેમના માટે ઊભું નથી. પણ જો અમે મળીને તેમને સંભાળીએ, તેમને વંચાવડાવીએ, તેમને શીખવીએ તો તેમની જિંદગી બદલાઈ શકે છે. અને આ જ મારો હેતુ છે. હું જાનવી અને પોતાના એનજીઓના બાળકો સાથે આ જ કરું છું. હું ઈચ્છું છું કે દરેક માણસ સમજે કે માનવતાથી મોટો કોઈ ધર્મ નથી. કોઈની સાથે પણ ખરાબ ન કરો, પણ જો તમારી પાસે કંઈક છે તો તેને વહેંચો જેથી કોઈ ભૂખ્યો ન રહે, કોઈ એકલું અનુભવ ન કરે. અને સૌથી મહત્વની વાત એ કે ક્યારે હાર ન માનો, ક્યારે પોતાના પર વિશ્વાસ ન ગુમાવો કારણ કે જિંદગી દરેકને મોકો આપે છે. બસ આપણે પોતાના દિલ અને ઈરાદાથી તેનું સ્વાગત કરવું પડે છે. હું આજે અહીં ઊભો છું મારી મહેનત અને વિશ્વાસના કારણે અને હું જાણું છું કે જો હું કરી શકું છું તો દરેક કરી શકે છે. દરેક માણસની જિંદગીમાં પ્રકાશ છે. બસ તેને ઓળખવું અને તેને મજબૂત બનાવવું આપણી જવાબદારી છે. આજ મારી જિંદગીનો સૌથી મોટો પાઠ અને આ જ સંદેશ હું દરેક સુધી પહોંચાડવા માંગુ છું. જે માણસ પોતાના દુઃખથી ભાગતો નથી પરંતુ તેને પોતાની તાકાત બનાવે છે તે જ સાચી જીત મેળવે છે. તો મિત્રો, આશા છે કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગલી અપડેટ સૌથી પહેલા તમને મળે. આભાર.